રસ ન મટે તો મને કહેજો, હું કોરી મુંડાવા તમારી સામે મંજૂર. હું કામ અમારા ઘર ભરવા આવો છો તમે? અમારે નથી જોતા, અમારે પૈસા જ નથી જોતા. તમે જાતે તૈયાર થઈ જાઓ અને આવી કથાઓનું આયોજન કરો. આ કથાઓની જરૂર છે, નહીં કે અહીંયા ફલાણા સ્વામી આમ રામાયણ મહાભારત એની જરૂર છે, એનો વિરોધ નથી કરતો. પણ ઈ ન્યા બોલે છે અને આપણે બીડીયું પીએ છે, તમાકુના માવા ખાઈએ. અહીંયા બોલાતું ને અહીંયા સાંભળાતું કાંઈ નહીં, બેયનું ભેગું થતું નથી, સમયની બરબાદી થાય છે. તો એવું આપણે કંઈક કરીએ કે જેમાંથી ઉપજણ થાય, પેદા થાય. આપણે અહીંયા પેદા કરીએ છીએ. જ્ઞાન સત્ર છે આપણું. આપણી નિશાળો આવી ચાલવી જોઈએ. તરતનો ફાયદો આ સામે પેલી કરેણ ઊભી છે, કેટલી અદ્ભુત દવાઓ છે, અદ્ભુત. આ કરેણ જંતુનાશક કેવી જબરજસ્ત. ખસ, ખરજવા, ગુમડા, ચામડીના દર્દ, માથાનો ખોડો, આ થોડાક પાંદડા લઈને વાટીને જરાક પાણીમાં નાખીને નાઈ લો ને બહુ મોટો ફાયદો કરે ઈ પણ. અને એ આપણા કપાસની, આપણા બીજા પાકોની જીવાતને દૂર કરનાર, ફૂગજન્ય રોગોને દૂર કરનાર પણ એ કરેણ એમાં છે. કાંતિભાઈ ઉમેરજો કરેણ ને. એટલે આ બધું જ્ઞાન ભેગું થઈ રહ્યું છે. અને આપણે હમણાં કાંતિભાઈ કીધું એમ આપણે માત્ર ડોક્ટર ઉપર આધાર રાખીએ નહીં, આપણા જાતના ડોક્ટર બનીએ. ખેતીનો ડોક્ટર ક્યાં બેઠા ખબર? આપણું મોટામાં મોટું ખીસું કાપનારો કોઈ હોય તો માફ કરજો. ના ના સાચું ને, પણ એ બધા તમને હવે પછી સાચી સમજણ આપશે. પછી કહે છે કાંતિભાઈ બનાવેલી દવા આપણે વેચવી છે. ખ્યાલ આવ્યો ને? આ પરિવર્તન આવશે. તમારો સમય નથી તો કઈ નહીં. જેની પાસે સમય છે એ દવા પેદા કરશે અને એ પ્રયોગો કરશે અને લોકો પછી વેચશે. એવા બિયારણો વેચશે, એવા ખાતરો વેચશે. એ ખાતરો પછી ભલે દરિયાની શેવાળમાંથી બનાવેલા હોય કે નદીની શેવાળમાંથી બનાવેલા હોય કે લીમડાની માત્ર ટસરમાંથી બનાવેલા ખાતરો હોય. હવે આ બધું જો આપણે નહીં કરીએ ને તો આપણી આર્થિક સલામતી આપણા હાથમાં રહેવાની નથી. બહુ સરસ વાત અહીંયા થઈ કે પેલું પંચાંગનો ઉપયોગ કરીને, એમાં ઘીનો ઉપયોગ કરીને એ કેટલું બધું અઘરું અથવા તો કેટલું બધું મોંઘું કરી નાખ્યું. આવા ઈલાજો ન દેખાડે. એક ઈલાજ છે પણ એ ઈલાજ વાપરવા જેવો નથી, કારણ કે એના જેવો, એની જેટલો ઉપકારક જો ઈલાજ આપણી આગળ પંચગવ્ય સિવાયનો હોય તો કાંતિભાઈ બતાવે હું કામ નો ઉપયોગ કરવો. છાશ ને ગૌમૂત્ર ને ગોળ, આ ત્રણ જ વસ્તુ ભેગી થઈ જાય ને તોય તમારું સંપૂર્ણ દિવ્ય પંચામૃત બની ગયું. એનાથી જ તે. એમાં પછી બીજું થોડું ઘણું નાખવું, લીમડો નાખો કે તમે આંકડો નાખો, કંઈક નાખો તો એ જંતુનાશક તરીકે ને પેલા તરીકે કામ લાગી જાય. એટલે અહીંયા ઘણી બધી મહત્વની વાતો થઈ છે. પણ આમાં અત્યાર સુધી શું ચાલ્યું અમે બોલ્યા ને તમે સાંભળ્યું. હવે આપણે દોર બદલી નાખો. હવે તમે બોલો, પ્રશ્નો કરો અને જ્યાં સુધી આપણે આગળ સમય હોય અથવા કહેવામાં આવે ત્યાં સુધી તમારા 2-3 સવાલના જવાબ આપણે લઈએ. તો તમે આટલું સાંભળ્યું એમાંથી કઈ પૂછવા જેવું હોય તો પૂછો. હવે છે ને એ આપણે અત્યારે બાજુમાં રાખીએ. માણસના બીમારીની વાત આપણે અત્યારે ખેતી પૂરતું રાખીએ, નહીતર આ અવળે પાટા ગાડી વહી જાય. બહુ જરૂરી પ્રશ્ન છે, એને આપણે લેશું. પણ એ આપણે જમવા પછીનો જે કઈ વધારાનો સમય છે ને ત્યારે અંગતમાં હું તમને જવાબ આપી દઈશ. ભોજન પછી તમારા સવાલનો જવાબ મળી જાય. હાલો ભાઈ, અહીંથી કહેવામાં આવ્યું છે, મને ગમ્યું. 1 મિનિટ કે ભાઈ
મને તો બધું ગમતું મળે તો એલા ગુંજે નો ગાલીએ ગમતાનો કરીએ ગુલાલ, એ તો મને બધું ગમે જ છે. પણ અહીંયા જે કહેવામાં આવ્યું ને એટલે પણ સારું થયું. હવે એલર્જી એટલે એનો અર્થ તમારે સમજી લેવો પડે. તમે કઈક વસ્તુ ખાઓ અને એની વિપરીત અસર થાય ને એનું નામ એલર્જી. ખ્યાલ આવ્યો? એલર્જી નો અર્થ આ જ થાય. પછી શીળસ નીકળે તો પણ એને એલર્જી કહેવાય. બરોબર? લાલ ચકામાં થઈ જાય તો પણ એલર્જી કહેવાય. ધોળા ચકામાં થાય તો પણ એલર્જી કહેવાય. ચામડી ઉપર દેખાય તો એલર્જી કહેવાય. તો કેવા પ્રકારની એલર્જી થઈ છે એ જાણવું જરૂરી છે. પણ દરેક પ્રકારની એલર્જી હોય, કોઈ પણ રીતે થયેલી હોય, એને તમે જો તમારો જાડો 3 દિવસ સુધી સરસ રીતે આવી જાય એ માટે રેચક દવાઓ લ્યો અને એમાં પણ ત્રિફળા રાતે સૂતી વખતે ગરમ પાણી આરી લ્યો અને સવારમાં વહેલા જાગીને ત્રિફળા ગરમ પાણી આરી લ્યો અને લીમડા હારી દોસ્તી કરો, લીમડાની ગળો હારી દોસ્તી કરો, એનો ઉકાળો પીવો, ઊભી પૂંછડીએ એલર્જી ભાગે. હા, તો એ પણ જાય. મેં બધું જ કહી દીધું. કોઈ પણ જાતની એલર્જી હોય, આપણને પાણીની હોય, કેટલાક ને કોકને હવાની હોય, કોકને ફૂલના પુકેશર નીકળતા હોય, એની પણ હોય. એટલે જાતભાતની એલર્જીનો આ સીધો સાદો જવાબ. અને બહુ એવું લાગે તો રસાયણ ચૂર્ણ લઈ લેવાનું, જેમાં રસાયણ ચૂર્ણની અંદર મુખ્ય 3 વસ્તુ પડશે. એક અશ્વગંધા, બીજી ગળો અને ત્રીજી હરડે. આ 3 વસ્તુ તમે લઈ લો તો પણ સરસ થઈ જશે. કોઈ પણ જાતનું વાયુ થાય એટલે પીપળી મૂળ એનો ઉત્તમ ઈલાજ. પીપળી મૂળ સહેજ મધમાં ચાટી જાઓ અથવા એમાં થોડીક સૂંઠ નાખો, અથવા પીપળી મૂળ, સૂંઠ અને તીખા મરીનો પાવડર ભેગા કરીને મધ સાથે ચાટી જાઓ. ગમે જેવો વાહ હશે ને એ તરત ઉટકાર, ઉલટી, આ તે બધું બેહી જાય. અને આ દાડમ અહીંયા રાખવામાં આવ્યું છે. આમાં તો ઝાડા કે ઉલટી થાય ત્યારે દાડમનો કોઈ પણ પાન કે ફૂલ કે ફળ એ તમે કાચું એમ નામ લઈ લો. પાકલ દાડમ હોય તો દાડમ એમ નામ ખાઓ, છાલ સાથે થોડુંક ખાઈ જાઓ. ઉલટી આમ બંધ, ઝાડા આમ બંધ. જેટલું ઇન્જેક્શન પાવરફુલ કામ કરી આપે એની કરતા આ નડ્યા વગર કરી આપશે. બોલો ભાઈ, તમારો સવાલ હતો. લીંબોળી 20 મણ ભેગી કરી હા, અને ઘાણામાં તેલ કાઢવું હતું પણ તેલ નો નીકળ્યું ને એમનું ફળ થઈ ગયું. હા, આમ હાથમાં ભેગું કરી તો એ હાથે કડવો તેલ વાળો થઈ જાય. બરોબર છે. હવે એમાં પ્રોસેસ શું કરવાની હતી? એના ઉપરના તોડવા પડે, અંદરનું મીંજ જુદું પાડવું પડે. ઈ મહત્વની વાત ચૂકાઈ ગઈ. સીધી લીંબોળી આવી ગઈ એટલે તેલ નીકળે નહીં, કારણ કે એના જે કૂચા છે ને એ જ તેલ પી જાય. એટલે એ મીંજ છૂટા પડવાનું સ્પેશિયલ મશીન આવે, એ મશીનમાંથી પસાર કરવું પડે. અને આ વસ્તુ શીખવી હોય તો તમે જયારે કચ્છનો પ્રવાસ કરો ત્યારે હસમુખભાઈ તમને રીતસર ત્યાં દેખાડશે કે લીંબોળીમાંથી તેલ કેમ કઢાય. એ મશીન બનાવ્યું મેં, પછી ખોળ ને મશીનમાં નાખ્યો, પાવડર બનાવ્યો. ઈ બહુ સારું કર્યું, ડાપણનું કામ કર્યું. આપણે તો શું છે, હાવાણી ને દાઢી દાઢી. એટલે ઈ કરાય જ. ઈ તમે બહુ યોગ્ય પગલું ભર્યું છે. તેલ કાઢવાની કઈ જરૂર નથી. બસ કીધું ખોળ વાવી દેવું ખેતર. એમ પણ કરાય, પણ સારો રસ્તો બીજો તમને બતાવું કે એ તમે 500 ગ્રામ કે કિલો તમારો આ પાવડર લઈ લો, લીંબોળીના મીંજ વાળો, અને એની અંદર થોડોક અમથો ખાવાનો એટલે સોડા, ખાલી આપણે સાબુમાંની વાપરે ને સોડા, નીરમાં જેવો કપડા ધોવાનો, તો એ 1 કિલો માત્ર 25-50 ગ્રામ નાખી દેવાનો અને પાણી નાખીને હલાવી નાખો. એટલે તેલ છે ને એ ફાટી જશે અને એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. અને એ પછી તમે જાડા પાણીમાં નાખી અને પ્રેસ કરીને અંદરથી બધું પાણી કાઢી નાખો એટલે એ તૈયાર દવા. ખ્યાલ આવ્યો? ઉત્તમ દવા બની જાય.
હા. સોડિયમ બાયકાર્બોનેટ પણ ચાલે, સોડા બાયકાર્બોનેટ પણ ચાલે, આ બે ચાલે એમાં. બીજો સવાલ. હવે પછી એવું લાગે છેલ્લે આપણે પ્રશ્નોત્તરી કરીએ છીએ 3 વ્યક્તિને તમે સાંભળવાથી એટલે છેલ્લે ખાલી પ્રશ્નોત્તરી કરીએ. ઓકે ઓકે મગફળીમાં હુંકારો આવતો હોય એનું શું કરવાનું? ભાઈએ વાત કરી દીધી, તો એ તમે ફોનમાં વાત એ પછી વાત થઈ એટલે એ સવાલનો જવાબ આવી આપણે. હા તો મને યાદ છે કે તમે ફોનમાં ત્યારે વાત કરતા હતા. થોડુંક હા તો